તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતની સાથે મિત્રો હવામાન વિભાગના તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। ત્યારે મિત્રો સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતમાં ચોમાસાને લઈને મોટા ખબર આવી રહ્યા છે। ત્યારે મિત્રો હવે રાજ્યમાં વરસાદની મહેર ચાલુ થઈ ગઈ છે। મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ચોમાસું આજે 70% પહોંચી ગયું છે। તેમજ મિત્રો ચોમાસું મહેસાણા ક્રોસ કરીને આગળ વધ્યું છે। તો મિત્રો વાત કરવામાં આવે જેમાં અમદાવાદમાં ગઈકાલે ચોમાસું સક્રિય થયું હતું। ત્યારે મિત્રો રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેના લીધે મિત્રો હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સરકારની ખેડૂતોની ભેટ એટલે કે મિત્રો 14 ખરીદ પાકના ટેકાના ભાવ વધાર્યા છે। જ્યાં મિત્રો મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી, જેમાં મિત્રો 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। તો મિત્રો મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ખરીફ પાક માટે એમએસપીના ન્યૂનતમ ટેકાના ભાવ વધારાની મંજૂરી આપવામાં આવી છે। ત્યારે મિત્રો જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આજના નિર્ણયના કારણે ખેડૂતોને એમએસપી દ્વારા 2 લાખ કરોડ રૂપિયા મળશે, જે ગત વર્ષની સરખામણી 35,000 કરોડ રૂપિયા કરતા વધારે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે પંજાબ નેશનલ બેંક ધારકોને લઈને। એટલે કે મિત્રો હવે જો તમારે પણ પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો મિત્રો તમને પણ નોટિસ મળી શકે છે। મિત્રો વાત કરવામાં આવે તો સરકારી બેંક પંજાબ નેશનલ બેંક દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે મિત્રો આ જો તમારું સેવિંગ એકાઉન્ટ પણ આ બેંકમાં છે તો તમારે પણ તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। મિત્રો બેંકે પોતાના અપડેટમાં જણાવ્યું છે કે જે એકાઉન્ટ વર્ષોથી બંધ છે તેમને બંધ કરી દેવામાં આવશે। અને મિત્રો પીએનબી જાહેરાત કરી છે કે જે એકાઉન્ટમાં 3 વર્ષથી કોઈ દેવડ નથી કરાઈ તેમને પણ બંધ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો જો તમારું એકાઉન્ટ પણ બંધ છે તો તમે પણ જલ્દીથી કોઈ ટ્રાન્ઝેક્શન કરો, જેથી તમારું એકાઉન્ટ બંધ થતા રોકી શકાય, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની જાહેરાતને લઈને। એટલે કે મિત્રો રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો જેમાં ખેતી મદદનીશની 436 જગ્યા અને બાગાયત મદદનીશની 52 જગ્યાઓ, તો અતિથિ ગૃહ મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ત્યારે લાયક ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ પર અરજી કરી શકશે। મિત્રો આ ભરતી માટે 1 જુલાઈથી 20 જુલાઈ સુધી અરજી કરી શકાશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે વીમા અંગે ગ્રાહકોને ખૂબ જ મોટી રાહત આપવામાં આવી છે। જ્યાં મિત્રો આ વીમા નિયમનકાર IRDAI ગ્રાહકોને આપી આઝાદી। એટલે કે મિત્રો ગ્રાહક ગમે તે સમયે વીમો કેન્સલ કરી શકે છે। મિત્રો કંપની કારણ પૂછી શકશે નહીં, અને જો ગ્રાહક પોલિસી રદ કરે છે તો તેમાં વીમા કંપનીએ સમય સીમા સમાપ્ત થયેલ પોલિસી સમયગાળા માટે પ્રમાણસર પ્રીમિયમ પરત કરવું જોઈએ। ત્યારે મિત્રો કોઈ પણ દસ્તાવેજના અભાવના કારણે દાવાઓને નકારી શકાશે નહીં। એટલે કે મિત્રો જો તમારે પણ વીમા કંપનીની કોઈ પોલિસી ચાલુ છે તો તમને પણ હવે રાહત મળી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે।